સાવરકુંડલામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। અમરેલી જિલ્લામાં 9 ઇંચ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ છે। રાજ્ય કક્ષાના પ્રધાન કૌશિક વેકરિયા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। જામાળ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તેઓ લીધી હતી। ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરિયા પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા। સર્વે પૂર્ણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલને તેઓ રિપોર્ટ સોંપશે। રાજુલા અને જાફરાબાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ મુલાકાત લેવાઈ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખાસ કરીને દિવાળી બાદ બદલાયેલા વાતાવરણને પગલે ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેથી ખેડૂતોને હવે પાક સામે ₹1ની આશા નથી। ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના વારે આવે, સર્વે હાથ ધરે તેવી અપેક્ષા છે। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં જે રીતે ભારે વરસાદના કારણે, જે રીતે કમોસમી વરસાદના કારણે જે નુકસાન ગયું, અસરગ્રસ્ત વિસ્તારમાં મંત્રી કૌશિક વેકરિયા છે તે પહોંચ્યા છે। આપણે સીધી જ એમની સાથે વાત કરીશું। કૌશિકભાઈ, ખાસ કરી કયા કયા વિસ્તારમાં નુકસાન જોવા મળ્યું છે, ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શું વિચારણા કરવામાં આવી છે? છેલ્લા 3 દિવસથી આ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। જગતના તાતને ખૂબ મોટી નુકસાની પણ છે। આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ, કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ અને સમગ્ર લોકોની કાલે બેઠક થઈ અને ત્યારબાદ 5 જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર વાઇઝ મૂકવામાં આવ્યો છે। જે રીતે અમરેલી જિલ્લામાં વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને મગફળી હોય કે કપાસ હોય કે અન્ય કોઈ પણ પાક હોય એમાં ખૂબ મોટા પ્રમાણમાં પણ નુકસાન થયું છે। અત્યારે સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં જઈને આવ્યા, અત્યારે આપણે જોઈ શકીએ એ પ્રમાણે ખૂબ નુકસાન છે અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખૂબ મોટું મન છે અને ખેડૂતોને પૂરતી મદદ મળી શકે એ પ્રકારના એમના પૂરતા પ્રયત્નો પણ છે। જે રીતે હાલમાં સાવરકુંડલા બાદ રાજુલા કયા કયા વિસ્તારની મુલાકાત લેવામાં આવશે, ખાસ કરી અને ખેડૂતોને ખૂબ મોટી આશા છે, કેમ કે મગફળીના પાથરા હોય ખૂબ મોટા પ્રમાણમાં પડી ગયા છે, કેટલાક ગામડામાં વીજળી પણ નથી, એટલે ખેડૂતો માટે રાજ્ય સરકાર શું વિચારી રહી છે? રાજ્ય સરકાર ખેડૂત માટે ખૂબ સારી રીતે ખેડૂતને મદદ થઈ શકે એ પ્રકારે મોટું મન રાખી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને સમગ્ર ટીમ ખૂબ સારી રીતે ખેડૂતને મદદ કરી શકાય એ પ્રકારના પૂરતા પ્રયત્ન છે અને ખેડૂતોનો સર્વે તાત્કાલિક થઈ શકે અને ખેડૂતને મદદ થઈ શકે એ પ્રકારના પ્રયત્નો કરી અને ખેડૂતોને પૂરેપૂરી મદદ થાય એ પ્રકારે સરકારના પૂરતા પ્રયાસો પણ છે। હાલમાં જે રીતે માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત સાથે એક બેઠક છે, ખેડૂતો સાથે શું ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરી શું સંવાદ કરવામાં આવશે? જે રીતે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે। રાજુલા, જાફરાબાદમાં કાલે જે રીતનો વરસાદ પડ્યો છે અને અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ કાલે પાણીમાં પણ લોકોને રેસ્ક્યુ કરવા માટે પોતે હીરાભાઈ પણ ગયા હતા, સમગ્ર વહીવટી તંત્ર પણ મદદ માટે હતું। એ પ્રકારે રાજુલા તાલુકાના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર બધા જ ખેડૂતોની ઈચ્છા હતી કે બધા જ ખેડૂતો અમને અમારી સાથે વાત કરી શકે એ પ્રકારે ખેડૂતોની ઈચ્છા હતી। એના કારણે બધા જ ખેડૂતોને સીધો જ મળવા આવ્યો છે। ખેડૂતોને કંઈ ધક્કા ના થાય, ખેડૂતોની જે પણ રજૂઆત છે એ રજૂઆત હું સરકાર સુધી પહોંચાડીશ। રાહત પેકેજ માટે આગામી દિવસોની અંદર સરકાર મોટું મન રાખી અને સરકાર ખેડૂતોને મદદ થાય એ પ્રકારના સરકારના પ્રયત્નો પણ છે। બિલકુલ, જે રીતે કૌશિક વેકરિયા મંત્રી છે સ્વીકારીએ છીએ, ખૂબ નુકસાન ખેડૂતોના વિસ્તારમાં જોવા મળ્યું છે અને અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે, ચર્ચા વિચારણા કરવામાં આવશે, ખેડૂતોને સીધા મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે એક બેઠકનું આયોજન કર્યું છે। ગ્રામીણ વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ છે, જે રીતે 24 કલાકથી અતિ ભારે જે વરસાદ પડ્યો જેના કારણે લોકોએ કેવો મુશ્કેલીનો સામનો કર્યો છે, તમામ વિશે ખેડૂતો સાથે સીધી ચર્ચા કરવામાં આવશે। સહકારી આગેવાનો છે, સરપંચો છે, તેમની સાથે ચર્ચા બાદ જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરવામાં આવશે। ત્યારબાદ રાજ્ય સરકારને સમગ્ર કોસ્ટલ બેલ્ટ અને જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેમનો રિપોર્ટ છે તે સોંપવામાં આવશે। રાજેશ રાઠોડ સાથે જયદેવ કાઠી,